વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ દૂષિત પાણીના બોટલો સાથે કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે ઘસી જઈને ભારે હોબાળો મચાવી સમસ્યાના ઉકેલની માંગ કરી હતી। વડોદરા શહેરમાં સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પીવાના પાણીનો કકળાટ સામે આવતો હોય છે, પરંતુ હવે બારે માસ પીવાના પાણી માટે બૂમો ઉઠી રહી છે। કોઈ સ્થળે ઓછા પ્રમાણમાં તો કોઈ સ્થળે દૂષિત પાણી વિતરણ થઈ રહ્યા હોવાની અનેક ફરિયાદો પણ મળી રહી છે। કોર્પોરેશન ટેન્કરો દોડાવી સંતોષ માણી રહ્યો છે, પરંતુ ગણતરીના ટેન્કરો પહોંચતા જ પાણીનો પર્યાપ્ત પુરવઠો મળી રહ્યો નથી। લોકોને પાણીના જગ ખરીદવાની પણ નોબત આવી રહી છે। ત્યારે ફરી એક વખત પાણીનો કકળાટ સામે આવ્યો છે। વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોનો મોરચો જૂના આરટીઓ પાસે આવેલા કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે ઘસી ગયો હતો, જ્યાં કોર્પોરેશન દ્વારા વિતરણ કરાતું પાણી અપૂરતું પ્રમાણમાં અને દૂષિત હોવાનું જણાવી પાણીની બોટલો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રહીશોનું કહેવું છે કે નરસિંહ ટેકરી, ગોસાઈ મોહલ્લો, ભાવશિંદેનો મોહલ્લો, રબારીવાસ સહિતના વિસ્તારોમાં અંદાજે 15,000થી વધુ નાગરિકો છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે। પાણી નિયમિત વિતરણ થઈ રહ્યું નથી, એમાં કાળાશ પડતું દૂષિત પાણી મળી રહ્યું છે, જેના કારણે લોકો માંદગીમાં સપડાઈ રહ્યા છે। ચેરમેન અમારા વિસ્તારના હોવે સૌભાગ્ય કે દુર્ભાગ્ય સમજાતું નથી। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં બહાના બતાવી સમસ્યાના ઉકેલમાં વિલંબ કરી રહ્યા છે, અને જ્યાં સુધી હલ્લાબોલ ન કરીએ ત્યાં સુધી તંત્રની આંખો ઉઘડતી નથી। વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે હલ્લાબોલ કરીશું। અમે આકોતપુરા સરસિયા તળાવ મગરસ્વામી આશ્રમ સામેથી આવ્યા છે, અને અમારે 4 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે, અને બીજા વિસ્તાર છે એનામાંથી બી બધા આવ્યા છે અને પ્રોબ્લેમ થયો છે બધાને। વાઘરીવાસ છે વારસિયા, પછી આપણે નરસિંહ ટેકરી છે વારસિયા, ત્યાંથી બધા અમે આવ્યા છે। બધાને 4 વર્ષથી અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે। તમારા વિસ્તારમાં કોર્પોરેટર આવે છે? ના, નથી આવતા। તમે કોઈ દિવસ કોર્પોરેટરને જોયા છે? ના, નહીં જોયા? ના। તો કોની પાસે તમે માંગ કરશો? પાણી વોટ લેવા તો આવે છે? વોટ લેવા તો બધા જ આવે છે, પણ જ્યારે સમસ્યા હોય ત્યારે આવીને કોઈ ઊભું જ નથી રહેતું, કોઈ જોવા પણ નથી આવતું। શું કરશો આગામી દિવસો? આગળ અમે આંદોલન કરીશું પાણી માટે। તમારા ઘર બાજુ જે ગંદુ પાણી હતું, છોકરાઓ બીમાર થઈ ગયાનો ભય છે તમને? હા, તો છે ને, ભય કેમ ના હોય? પાણી આ ગંદુ આવતું હોય તો ભય તો હોય જ ને પાણીનો। કેટલા વખતથી ગંદુ? 4 વર્ષથી પાણી ગંદુ આવે છે અમારે ત્યાં, અમે પી જ નથી શકતા પાણી। આ વડોદરા શહેરનો વારસિયા વિસ્તાર છે, જે કોર્પોરેશન અને મ્યુનિસિપલના બંનેના ઇલેક્શનના પણ વોર્ડ નંબર 6માં આવે છે। આ પાણીનો પંપ છે અત્યારે સંત કવર ગાર્ડનની સામે। લગભગ 1 મહિનાથી પાણીની સમસ્યા છે, અને આ પ્રોબ્લેમ વારંવાર આવ્યા કરે છે। રેગ્યુલર અમને પાણી મળતું હોય એવું નથી। અમને 20-25 દિવસ 1 મહિનો રેગ્યુલર મળશે પાણી, અને 1 મહિના પછી જ્યારે પ્રોબ્લેમ આવશે, જ્યારે અમે આવીશું તો અમને કહેવામાં આવશે કે ભાઈ રાયકા દોડકામાં પ્રોબ્લેમ છે, એટલે 1-2 દિવસની પ્રોબ્લેમ છે। અને પેલી 2 દિવસની પ્રોબ્લેમ જ્યાર સુધી અમે આ રીતનું આંદોલન ના કરીએ, મોરચો લઈને ના આવીએ, ત્યાર સુધી સોર્ટ આઉટ થતી નથી। આ દર વખતની પ્રોબ્લેમ છે। કેવું પાણી આવે છે? એકદમ કાળું ગંદુ પાણી આવે છે સ્ટાર્ટિંગમાં, અને અમુક વિસ્તાર તો એવા છે જ્યાં ચોખ્ખું પાણી આવતું જ નથી, અને બિલકુલ પાણી આવતું જ નથી। ગંદા પછી પાણી સમજો કે કલાકનું પાણી છે તો બિલકુલ લો પ્રેશર આવે છે, ને ગંદુ ગટરનું પાણી આવે છે। તો એ ગટરના પાણીને શું કરવાનું અમારે? બીમાર પડવાનો ભય છે? હા, બીમાર પડવાનો ભય નથી। ઓલરેડી અમારા ત્યાં નાના છોકરાઓ, લેડીઝો, જેન્ટ્સો બીમાર થતાં વારંવાર બીમાર થાય છે, એટલે અમારા ત્યાં હોસ્પિટલમાં ભીડ હોય જ છે। અમે અમારા નગરજન જે છે, કોર્પોરેટરો જે છે 4, એ કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે, અને અત્યારે તો અમારો તો સૌભાગ્ય છે કે અમારો જે કોર્પોરેટર છે તે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે શીતલ મિસ્ત્રી, અને અમારો દુર્ભાગ્ય છે કે જ્યારથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે ત્યારથી વિસ્તારમાં આવ્યા જ નથી, અને અમારા કોઈ પણ કોર્પોરેટર વિસ્તારમાં ધ્યાન આપતો જ નથી। અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમને એકલાને પ્રોબ્લેમ છે, બીજા કોઈને પ્રોબ્લેમ નથી। તો એટલે આજે બધા અમે ભેગા થઈને આવ્યા છે। ઇન્ડિવિજ્યુઅલ બધા જ આવે છે, પણ બધા હજુ સુધી અલગ અલગ આવતા હતા, અને આજે બધા ભેગા થઈને આવ્યા છે। જો આજે પણ મેર નહીં પડે તો આવનારા સમયમાં અમે ખાંડેરાવ માર્કેટ જઈશું ને મોટો મોરચો લઈને જઈશું। હમણાં મારી હેમિસાબેન ઠક્કર જોડે વાત થઈ, તો જે રીતે નેતાઓ આશ્વાસન આપે છે થઈ જશે, જોઈ લઈશું, ચેક કરાવી દઈશું, એ જવાબથી અમને સંતુષ્ટ નથી અમે।